ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ આવી ગયા છે. હવે વિદ્યાર્થીઓના મગજમાં સવાલો છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ક્યારે હશે, એના ફોર્મ જે આવી ગયા છે, ટાઈમ ટેબલ ક્યારે આવશે, પેપર કેવા આવશે, ગ્રેસિંગ મળશે કે નહીં મળે, અને તમે આઈએમપી આપશો કે નહીં આપો. આજના આ વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે તમારે જો અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય, ઓનલાઈન અને ઓફલાઈન ગાંધીનગરમાં છે, બધી જ વ્યવસ્થા સાથે છે, ઓનલાઈન આપણા પ્લેટફોર્મ પર છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયો છે, તમે જોઈ લો. ફીઝની, બેચની તમને તમામ માહિતી મળી શકશે અને પછી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તારીખ કઈ હશે અને ટાઈમ ટેબલ કેવું હશે. તો ગયા વર્ષ પ્રમાણે જોવા જઈએ તો જૂન મહિનાની 20 તારીખ પછી તમારી ટાઈમ ટેબલ ગમે ત્યારે રેડી હશે. ટાઈમ ટેબલ તો થોડા દિવસમાં જ આવી જવાનું છે, પણ એક્ઝામ 20 જૂન પછી ચાલુ થઈ જ જશે. ગયા વર્ષે 25-26 તારીખે એક્ઝામ ચાલુ થઈ હતી, તો આ વર્ષે પણ એની આજુબાજુ જ એક્ઝામ ચાલુ થવાની શક્યતા છે. ટેન્ટેટિવ પ્લાનર 16 તારીખનું હતું, ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર છે, પણ એ જો રિઝલ્ટ વહેલું આવ્યું હોત તો. રિઝલ્ટ હવે એક વીક મોડું આવ્યું છે, તો આપણે એવું માનીને ચાલીએ કે 16નું 22-23 તમારી એક્ઝામ ચાલુ થશે. ટાઈમ ટેબલ કેવું હશે? જેમ રેગ્યુલર બોર્ડનું ટાઈમ ટેબલ હતું કે એક સબ્જેક્ટ પછી એક રજા, એક સબ્જેક્ટ પછી એક રજા, એવી રીતે સેમ ટુ સેમ ટાઈમ ટેબલ તમારું હશે. પેપર એ જ માર્ક પેપર પેટર્ન હશે, જનરલ ઓપ્શન હશે, 50 MCQ હશે, 50 બી સેક્શન હશે, બધું જ કોમન. મતલબ એક ફરીથી બોર્ડની પરીક્ષા છે, સેમ ગુણભાર, સેમ બધું જ બ્લુપ્રિન્ટ ફોલો થતી હોય તો થશે, સેમ બધું જ નીકળશે. તો ટાઈમ ટેબલની વાત અને એક્ઝામ ડેટની વાત કરીએ. હવે પેપર કેવા આવશે? તો ગયા વર્ષના પેપર તમે ચેક કરી શકો છો. રેગ્યુલર પેપર હતા, કોઈ અઘરા પેપર નહોતા. તો પેપર ઇમ્પ્રુવમેન્ટના બહુ અઘરા હોય છે, આવા કોઈ નિયમો નથી. રેગ્યુલર પેપર જ હોય છે, જરાય ચિંતા કરવાની થતી નથી. રિઝલ્ટ કેટલા દિવસમાં આવે છે? તો છેલ્લું પેપર પત્યાના 10 થી 12 દિવસમાં તમારું રિઝલ્ટ આવી જશે અને પછી જ એન્જિનિયરિંગમાં એસીપીસી નો રાઉન્ડ 2 ચાલુ થશે. ત્યાં સુધી એસીપીસી નો રાઉન્ડ 2 ચાલુ થશે નહીં અને બધાનું મેરિટ બદલાશે. ગ્રેસિંગ માર્ક મળે કે નહીં? તો આ વર્ષે બોર્ડમાં 15 માર્કનું ગ્રેસિંગ મળ્યું હતું. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં તમે માનીને ચાલજો કે 10 થી 12 માર્કનું ગ્રેસિંગ મળતું જ હોય છે. 10 થી 12 માર્કનું ગ્રેસિંગ પણ કેટલું મળે એ રિઝલ્ટના દિવસે ખબર પડે. એ રિઝલ્ટમાં ખબર પડશે, પછી અમે તમને કહી શકીશું. પણ ગ્રેસિંગની આશા રાખવી નહીં, મહેનત કરવાની ચાલુ કરી દેવી. સરસ મહેનત કરો તો સારા માર્ક આવે અને આવે જ. અને આઈએમપી સાહેબ તમે આપશો કે નહીં? તો 2 થી 3 દિવસમાં આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠના હોમ પેજના માય કોર્સના એસીપીસીના કોર્સમાં અમારા જે પેપર્સ હતા એ અપલોડ થઈ જશે. જે પણ વિદ્યાર્થીઓ કોઈ પણ રીઝનના લીધે આપણા પેઇડ બેચમાં જોડાઈ નથી શક્યા, એ પેપરો તૈયાર કરીને પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં સરસ રિઝલ્ટ લાવી શકશે. તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમારી ટીમ તમારી જોડે જ છે. કોઈ જ ચિંતા ના કરો. તમે અમારો કોર્સ બાય નથી કરી શક્યા તો પણ અમે તમને આઈએમપી ફ્રી ઓફ કોસ્ટ જ યુટ્યુબ ચેનલ ઉપર આપીશું, જેથી તમે ઇમ્પ્રુવમેન્ટમાં સરસ મજાની તૈયારી કરી શકો છો. તો ખાસ આઈ હોપ હવે તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. ફટાફટ સ્કૂલે પહોંચી જાઓ, ફોર્મ ભરી દો, તૈયારી કરવા માંડો અને મસ્ત મજાની એક્ઝામ આપવા માટે રેડી થઈ જાઓ. જ્યારે પણ ટાઈમ ટેબલ આવે છે તમને શ્યોર કહીશું, પણ હવે 40 થી 45 દિવસો જ બાકી છે. ટાઈમ ટેબલ બહુ ઝડપથી આવી જશે. તો મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.